પંકજ, ઘરમાં એટલું બધું કામ હોય અને આ જો તારા બા બાપુજી ખાટલામાંથી ઊભા પણ નથી થઈ શકતા અને તારા બાને તો ક્યાં કાન જ છે. 10 વાર બોલું તો પણ મને કંઈ જવાબ જ નથી આપતા. શું મીના, દરરોજ હું ઓફિસથી આવું ને તું શરૂ થઈ જાય છો, તારા બાપુજી આમ કરે ને તારી બા આમ કરે ને. એ તારા પણ બા અને બાપુજી છે, મારા એકના નથી. એ જે હોય તે, પણ મારાથી હવે કામ નથી થતું. હું એક પણ કામ બા અને બાપુજીનું નથી કરવાની. મારા બાપુજીએ તારી પાસે ગાડી બંગલા હતા ને એ જોઈને મને આપી છે, આ તારા બાપુજીના ધોતિયા ધોવા નહીં. મીના, તું બોલવામાં થોડી કાળજી રાખ. એ મારા બાપુજી છે, એણે જ મને આંગળી પકડી અને મોટો કર્યો છે અને તેણે જ મને ભણવા માટે મોકલ્યો. તેના થકી જ મને સારી નોકરી મળી છે. અને હા, એ મારા મા બાપ છે. તો શું, એ તો દરેકના બા અને બાપુજી કરતા જ હોય, એ તો એમનો ધર્મ છે. આ તો આપણો ધર્મ શું કે એમની સેવા નહીં કરવાની એમ? એ મારે કંઈ નથી જોવાનું. હું તારા બાપુજીની સેવા નહીં કરું ને નહીં જ કરું. તારે જો આ ઘરમાં મને રાખ્યું હોય તો તારા બા અને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલવા જ પડશે, નહીં તો હું આ ઘરમાં નહીં રહું. જો મીના, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ તું બા અને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરે તે જરા પણ મને નથી ગમતી. જો તારે જવું હોય તો તું જઈ શકે છો. એ મારા બા અને બાપુજી છે, હું એમને સેવા કરીશ, પણ વૃદ્ધાશ્રમમાં તો નહીં જ મોકલું. આ મારો નિર્ણય અડગ છે. પણ પંકજ, તું ભૂલ કરે છો. મીના, હું નહીં, તું ભૂલ કરે છો. ઓકે, હું આજ પછી ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું. હું જાઉં છું અને અત્યારે જ. પછી સવારે 7 વાગ્યે બરોડા મીનાની ગાડી પહોંચી ગઈ તેમના ઘરે. અરે કેમ મીના, અત્યારમાં કશું થયું તો નથી ને? ના ભાભી, દરરોજની માથાકૂટમાંથી આજ મને મુક્તિ મળી. હવે હું ક્યારેય પંકજના ઘરે જવાની જ નથી. અને બાપુજી ક્યાં છે? એ ઘરમાં છે. એમને એટેક આવ્યો પછી તે ઘરની બહાર જ ક્યાં નીકળી શકે છે? તેમની તબિયત પણ હવે બહુ સારી નથી રહેતી. આવ બેટા. કેમ આજ કંઈ ભલામણ વગર જ આવવાનું થયું? બસ એમ જ બાપુજી. તમને કેમ છે? આ તારા બા ગયા પછી મને તો ગમતું જ નથી, પણ આ સંદીપના વહુ મારી ખૂબ જ સારી સંભાળ રાખે છે. બાપુજી તમે જમ્યા કે નહીં, બાપુજી તમે દવા લીધી કે નહીં, એ મારી બાજુમાં જ સેવા માટે ઊભી હોય. અને હા, આવતા અઠવાડિયે તો એ ફરવા જવાના હતા, પણ વહુએ કહ્યું કે બાપુજીની તબિયત સારી થઈ જાય પછી આપણે જઈશું. એમણે ટિકિટ પણ રદ કરાવી નાખી. બેટા, એ તારી જેવી જ છે, મારી ખૂબ જ સેવા કરે છે. મીના દોડતી ઘરની બહાર ગઈ. ભાભી, ગાડીમાંથી કપડાં નહીં લેતા, હું આવું છું, મારે કામ છે. કેમ પણ? મીના દોડતી ભાભી પાસે પાછી ગઈ. ભાભી, એક સવાલ પૂછું? તમે એટલું બધું કામ કરો છો તો તમે થાકી નથી જતા? તમને એમ પણ નથી થતું કે એટલું બધું કામ હું જ કેમ કરું? ના મીના, આ મારું ઘર છે, મને થાક નથી લાગતો. એનું કારણ ખબર છે મીના તને? તારા ભાઈ અને બાપુજીનો મારા પ્રત્યે પ્રેમ અને લાગણી. જ્યાં એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી હોય ને ત્યાં કદી થાક ન લાગે મીના. અને હા, હું જ્યારે મારા ઘરેથી સાસરે આવીને ત્યારે મારા બાપુજીએ મને કહ્યું હતું કે બેટા, હવેથી એ જ ઘર તારું છે. તે ઘરની શોભા તું જ વધારી શકે. જ્યાં સુધી તારામાં જીવ છે ને ત્યાં સુધી એ ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તેમનો સામનો હસતા હસતા તું કરજે. હું આ મારા બાપુજીના શબ્દો હંમેશા યાદ રાખું છું. ભાભી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી આંખ ઉગાડી, નહીં તો મારું ઘર આજે બરબાદ થઈ જતા જરા પણ વાર ન લાગે. હું હવે થોડી વાર પણ અહીંયા રોકાવા નથી માંગતી. હું પંકજ પાસે જઈ અને માફી માંગીશ અને આપની જેમ મારા ઘરમાં પણ બા બાપુજીની સેવા કરીશ. એક વાત કહું ભાભી, પંકજ મને ખૂબ જ પ્રેમ કરે છે. મિત્રો, આ આપણા કલ્પેશ દિયોરાની ખૂબ જ સરસ વાત હતી જે આપણે બધાએ સમજવા જેવી છે.